टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ છે। શરૂઆતના 1 કલાકમાં વિવિધ વિભાગોની પ્રશ્નોત્તરી થવાની છે, જ્યાં તારાંકિત જે પ્રશ્નોત્તરીની કામગીરીનો પ્રારંભ થશે। આજે વિધાનસભામાં 2 વિધેયક પણ પસાર કરવામાં આવશે। ચિકિત્સા સંસ્થા રજિસ્ટ્રેશન નિયમન સુધારા વિધેયક રજૂ થશે। આ ઉપરાંત ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતે વિધેયક રજૂ થશે। આરોગ્ય પ્રધાન બંને બિલ ગૃહ સમક્ષ રજૂ કરશે। અન્ય બાબતોના વાર્ષિક અહેવાલ પણ ગૃહમાં રજૂ થનારા છે। વિધાનસભા સત્રમાં ફરી હોબાળો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે અને 2 દિવસથી વિધાનસભા બહાર કોંગ્રેસ વિરોધ પણ આ મામલે કરી રહી છે। તો 2 અલગ અલગ વિધેયક આજે રજૂ કરવામાં આવશે અને અન્ય બાબતોના વાર્ષિક અહેવાલ પણ ગૃહમાં આજે રજૂ થનાર છે। તો વિધાનસભાની આજની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આજે ત્રીજો દિવસ છે અને 2 અલગ અલગ વિધેયક પણ રજૂ કરાશે। આ ઉપરાંતની શું મહત્વપૂર્ણ ગતિવિધિઓ આજે સત્રમાં રહેશે, રોનક? જી બિલકુલથી આજે વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ, જેની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે। પ્રથમ 1 કલાક તારાંકિત જે પ્રશ્નોત્તરી છે તેનાથી જે વિધાનસભા કાર્યવાહીની શરૂઆત છે તે થઈ રહી છે। મહત્વનું છે કે જુદા જુદા વિભાગોને લગતા જે પ્રશ્નો હોય છે, રાજ્યને લગતા, તેને પૂછવામાં આવે છે અને તેની સામે જે તે વિભાગના મંત્રીઓ છે તેનો જવાબ આપે છે। બીજી વસ્તુ મહત્વની વાત આજે એ પણ છે કે આજે 2 વિધેયક છે તે ગૃહમાં લાવવામાં આવશે, જેમાં જે પ્રથમ વિધેયક છે તે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ છે જે રદ કરવા બાબતનું વિધેયક છે તે લાવવામાં આવશે। તો બીજી તરફ જે અન્ય વિધેયક છે તે ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન નિયમન જેનું સુધારા વિધેયક છે તે આજે લાવવામાં આવશે। મહત્વનું છે કે પાછલા 1 વર્ષમાં જે પ્રકારે રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓને લઈને જે પ્રકારે ઘટના સામે આવી રહી છે તેને લઈને જે પ્રકારે સુધારા વધારા સૂચવ્યાના હોય તેની જે ચર્ચા છે તે આજે ગૃહમાં કર્યા બાદ જે તે નિર્ણય છે તે લેવામાં આવશે। આજના દિવસની મહત્વની વાત એ પણ રહેશે કે પાછલા 2 દિવસના કાર્યકાળ દરમિયાન વિરોધ પક્ષ છે તેમના દ્વારા સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। એ ચાહે ભારતીયોને વિદેશથી જે પરત મોકલવાની વાત હોય કે પછી ગઈકાલે જે પ્રકારે બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં સામાન્ય માણસને લગતી કોઈ પણ વાત રજૂ કરવામાં નથી આવી, તે પ્રકારના જે વિરોધ પક્ષ છે તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ગૃહિણીઓને લગતી કોઈ બાબત છે તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે પછી જે યોજનાઓ હોય તેને લઈને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નથી આવી। એટલે કે આજે જ્યારે સત્રની કામગીરી શરૂ થશે ત્યારબાદ જે વિરોધ પક્ષ છે તે પણ ક્યાંક ને ક્યાંક હંગામો કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। પરંતુ તે તમામ બાબતોની વચ્ચે હવે જે ત્રીજા દિવસની કાર્યવાહી છે તેની શરૂઆત થઈ છે અને પ્રશ્નોત્તરી કાળ અત્યારે ચાલી રહ્યો છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજના ત્રીજા દિવસે આ મહત્વપૂર્ણ 2 વિધેયક છે, પ્રશ્નોત્તરી કાળમાં આખરે પ્રશ્નો પણ લેવાશે। વિધાનસભા સત્રના ત્રીજા દિવસે તારાંકિત પ્રશ્નોત્તરીથી પ્રારંભ થશે।